શબ્દ પ્રાર્થના. હવે જ્યાં જ્યાં બેઠા હોય ત્યાં બેસી જાઓ. મોબાઈલ ઓપરેટ નહીં કરી શકો, તમને કંટાળો નહીં આવે એ મારી નૈતિક જવાબદારી, પણ મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. અનુશાસન ન હોય ત્યાં દુશાસન ફાવી જાય. આ જેટલા ગયા ને બેઠા છે બધા કરતા હું સિનિયર મોસ્ટ છું RSSમાં. હું 7 વર્ષનો છું, 76 વર્ષની ઉંમર છે રનિંગ થ્રુ. સુરનગર MP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. ગુજરાત રાજ્યના મોટા તીર્થધામ ગોપનાથ મહાદેવનો ઇમ્પ્રુવડ મહંત છું. મારા લોહીમાં RSS છે, કટ્ટર રાષ્ટ્રવાદ છે. એટલે હવે ગમે એવી VIP વ્યક્તિ આવી ને એ મારા કરતા જુનિયર હશે, એમાં કોઈ બે મત નહીં, એટલે એને પાછળ જ બેહાડી દેવાય. એ કાંઈ નહીં બોલી શકે, હું બેઠો જ તો. એ ખાસ ધ્યાન રાખો. આ ગોરધનને પૂછજો. હું એમ ક્યારનો બેઠો છું. અમને સાંભળો, અમને તો તમારું ભલું થશે, તમારું ભલું થશે. અમને સાંભળો, સમજો અને અમલ કરો. પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગીત સ્વરે. ચમારડીનું વ્યવમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. ભારત માતા કી વંદે. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ચમારડી મધ્ય આવું સુંદર મજાનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે અને 10 મહાપુરુષોના અનાવરણ પ્રસંગે મંચાસીન ઉપસ્થિત પરમ આત્મીય SP સ્વામી હરિદાસ બાપુ, ગોરધનભાઈ અને સનિષ્ઠ કાર્યકર્તાઓ, સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ, નમસ્કાર. આજે પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જય બોલવાથી કંઈ નહીં થાય. સરદાર વલ્લભભાઈ પટેલને તમે અંદર જીવવા દો. આ જે પ્રતિમાઓ છે એના નામ રૂપને બદલે એના ગુણને અંદર જીવવા દો અને ગુણથી તમારા જીવનને ધન્ય મંગલમય બનાવો. એ સાચી શ્રદ્ધાંજલિ છે, એ સાચી પુષ્પાંજલિ છે. આ દેશ બે રીતે જ બચશે, કા શસ્ત્રથી ને કા શાસ્ત્રથી. શસ્ત્ર અને શાસ્ત્ર બે હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે. એટલા માટે શાસ્ત્ર અને શસ્ત્ર દરેક પાસે હોવા જોઈએ. અમારી ગાડીમાં છે, અમારા શરીરે બાંધેલા છે. આ દેશની પ્રજા વાતો બહુ કરે છે, અમલ થોડો કરે છે. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. ફર્સ્ટ નેશન, પ્રથમ રાષ્ટ્ર. આજ આ દેશની અંદર વિષમતા છે, સમરસતાનો અભાવ છે. અને સમરસતા ગઈ એટલે રાષ્ટ્ર ગુલામ થઈ જશે. જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલે છે એ ગૌરવ અને ગર્વ વગરની થઈ જાય અને ગુલામ થઈ જાય છે. હિસ્ટ્રી રિપીટ ઇઝ સેલ્ફ. આ ચમારડી ગામની અંદરથી એક ઐતિહાસિક મંગલાચરણ થાય છે. આ એક મજાનો સંસ્કારનો સ્ત્રોત અહીંથી પ્રવાહિત થાય છે. તમે આ બધાથી અમે આ બધાના ઇતિહાસથી અમે ખૂબ સુવિદિત છીએ. તમારી સામે 76 વર્ષનો છું. અમલની જરૂર છે. આ દેશની અંદર યંગ જનરેશન એટલું બધું છે, એટલા બધા યુવાનો છે કે આ રાષ્ટ્રનું કોઈ કાંઈ વાળ વાંકો ન કરી શકે. યુવાન એ રાષ્ટ્રનું કવચ છે, યુવાન એ રાષ્ટ્રની ઓળખાણ છે, યુવાન એ રાષ્ટ્રનું બખ્તર છે, યુવાન એ રાષ્ટ્રનો પ્રાણવાયુ છે. અને એના બદલે આ દેશનો યુવાન કેટલો બધો મિસગાઈડ થઈ ગયો છે, કેટલો બધો બીજી જગ્યાએ કન્વર્ટ થઈ ગયો છે. આવું બધું થાય ત્યારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આમાંના કોઈ પણ એક પુરુષના જીવનને હું મારા જીવનની અંદર આદર્શ બનાવીશ, માર્ગદર્શન મુજબ જીવીશ અને એ પ્રમાણે જ મારું જીવન. કપડાથી આ દેશ નહીં ઓળખાય, આ દેશ કાળજાથી ઓળખાશે. યાદ રાખજો, આ દેશ કપડાથી કોઈ દિવસ ઓળખાતો જ નથી, કાળજા. આ દેશના યુવાનો વ્યસનના ગુલામ, ફેશનના ગુલામ, મોબાઈલના ગુલામ, ભૌતિક સંપદાના ગુલામ. જેવું તેવું ખાવું, જેમ તેમ ખાવું, જ્યારે ત્યારે ખાવું, જેનું તેનું ખાવું. અમે બાપુ 76 વર્ષના છીએ. અમે પાણીપુરી ભૂંગળા ખાતા હોય તો મારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય તાક બને જ નહીં. અમને મોત બીક લાગતી હોય તો મારી મામાં ફેર હોય, ક્યારેય બને જ નહીં. આ બુલંદીની જરૂર છે. જેના લોહીની અંદર આ સંસ્કારો હતા, સરદાર વલ્લભભાઈ પટેલ, એ જીવનની અંદર પ્રતિષ્ઠા એની હોય જેના પ્રત્યે આપણી નિષ્ઠા હોય. બાકી તો બધા શુકર વિષ્ઠા સમાન છે. એટલા માટે આ પુરુષોના જીવનમાંથી આપણે કંઈક શીખવું જોઈએ, આત્મસાત કરવું જોઈએ. એકલી જય બોલાવી દેવાથી પ્રતિજ્ઞા કરેલી, પ્રતિજ્ઞા વગર નકામું થશે. આ પ્રતિભા ત્યારે શોભશે કે તમે પ્રતિજ્ઞાબદ્ધ હો કે આ દેશ મારો છે. લાઇટની ચોરી શા માટે કરવી જોઈએ?
આજ એક મોટર હોય તો બે મોટર ચલાવતો, એ પાછો ભારત માતાની જય બોલાવતો, રાષ્ટ્રીય ગૌરવના નારા લગાવતો, વગર ટિકિટે મુસાફરી કરતો હોય. વિચાર કરો, તમે તમારા જીવનને આ ભારત ભૂમિ પર જન્મેલા છો. અમે બાપુ પૈસા ભેગા કર્યા તો અમારી પાસે સોનાની ઈંટો હતી. પૈસા ભેગા કરવા હાટું સાધુ ન થવાય, કોકનું ભલું કરવા હાટું સાધુ થવાય. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ છે ને એના ઉપર જ ઈશ્વરની રહેમ ઉતરે, બાકી તો વહેમમાં જિંદગી. તો આજનો દિવસ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ડોક્ટર આંબેડકર સાહેબ, સરદાર ભગતસિંહ, चंद्रशेखर आजाद, बापू यानी माना धावण तो आपने आवाज सुनी, संसद में एटम बम की आवाज हुई, आपको संदेह क्या? मेरे भगत सिंह के सिवा कौन एटम बम का ब्लास्ट कर सकता है? मैंने स्तनपान करवाया. आ जरूर છે, આ ગૌરવ ને આ ગર્વ. એટલે ઇતિહાસની બધી વાતો સાંભળીને આમ કરીને માવા ખાવામાં, બીડીયું પીવામાં અને ઇમ્પ્રેશન પાડવામાં, છાપ પાડીને પાપ ભેગું કરવા કરતા થાપ ખાઈ જશો. મજા છે, રાષ્ટ્રને ગલે લગાવવાની જરૂર છે. હરિજન ગિરિજન વનવાસી બધા હોય ને સમરસતાનું અભિયાન. હું ચમારડી ગામની એક એક પ્રજાને ધન્યવાદ આપું છું. સમરસતા જ વિષમતાનો ખાત્મો બોલાવી અને પ્રાણવાયુ ઉપર ચડેલા રાષ્ટ્રને મુક્ત કરશે અને પરમ વૈભવના શિખર, પરમ વૈભવને તુમે તત્વ રાષ્ટ્ર, આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડી દેશે. એટલે યુવાન મિત્રોને મારી ગર્ભસ્થ પ્રાર્થના છે, અમે 76 વર્ષના છીએ તો રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરી છે. પૈસા માટે નહીં, પૈસા મારીને લઈ આવાય, પૈસા હાટું મજૂરી ન કરાય, પૈસા હાટું ગધા મજૂરી ન કરાય. એક પેટ ભરવા ઠીક પણ તળ્યું હળ મથારા બરાબર ખૂટ્યા કે નહીં, એ 80 રૂપિયા 30 રૂપિયા હાટું 50 વખત આઈ ગ્લાસ મારો છો. અને તમે કોઈ દી માણા છો એનું નક્કી કર્યું, એમાં કોઈ દી આઈ ગ્લાસ માર્યો? અમને શાલ પહેરાઈને હાર પહેરાવનારા, ભેટ પૂજાનું કવર આપનારા યાદ રાખે, તમારી બાને પગે ન લાગ્યા માનજો, આ તમારી ખાપણ છે. હમણાં ડોશીમાં ભાઈના, ગોપાલભાઈના માથા ઉપર મીઠડા લીધા, મારી આંખમાં ઝળઝળી આવી ગઈ. મેં કીધું આ જરૂર છે આ દેશને, વિટામિન B12ની જરૂર ન પડે. એક ડોશીમાં મીઠડા લે ત્યાં તો એ છોકરો ફૂલીને ઢમઢોલ થઈ જાય, સત્કર્મ કરવા માંડે. સત્કર્મ સ્વયં વાસી. એટલા માટે ઇતિહાસ સદૈવ પુનરાવર્તિત હોય છે. અમે કેટલી વાર જેલમાં જઈએ, એવા કેટલી વાર બેનું દીકરીની ઇજ્જત બચાવી છે. આ શરીરે આત્મશ્લાઘાપૂર્વક કહી શકું, 52 હિન્દુ દીકરીઓને આ ખંભાથી બચાવી છે અને શસ્ત્રો ચલાવ્યા છે. તમે તમારી જાતને કરી બતાવો, કુછ કરકે દિખા દો, આપની હસ્તી મેળ. તમાકુ ખાવા જન્મ મળ્યો છે, માવા ખાવા જન્મ મળ્યો છે, બીડી ખાવા જવા મળ્યો છે. તમે હેલીફેડ છો, બીજાની ચર્ચા કરે. તું દોજી કર ભેણા, તું તારું કરીને તું દેશ માટે શું કરી શકો એમ છો? સમય છે, મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી હે સનમ. એટલા માટે તમને બધાને કરબદ્ધ પ્રાર્થના છે, આ દેશને જરૂર છે યુવાનીના થનગનાટની, વૃદ્ધોના અનુભવની. અને જે દેશની અંદર સ્ત્રીઓની પૂજા થતી હોય એ દેશની અંદર ભગવાન સ્વયં હાજર જ હોય છે. યત્ર નારી પૂજ્યંતી તત્ર રમ્યંતી દેવતા. આ દેશની અંદર સ્ત્રીઓ પર રેપ થાય, વરંદા શ્રાપ આપી શકે ભગવાનને. અનસુયા કમંડલનું પાણી છાંટીને બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે. તમે કલ્પના કરો કેટલો બધો. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો જખ મારીને પગે લાગવું પડે. હનુમાનજી ગણપતિ મોઢા જેવા આપણા છોકરાને મોઢા હોય પગે લાગે, કોઈ શક પણ કરવા આવે, પણ આપણે એને પગે લાગી છીએ કે કારણ કે એની પાસે કેરેક્ટર પાવર છે. એની પાસે નિર્ણય અફર સફર સફળ, મેં સેવક રઘુપતિપતિ મોરે અસભિમાન જન જાયપુર. આવો નશો છે આ દેશ મારો. મને કાંઈ મળે યા ન મળે, મને નફામાં ભલે મોત મળે, પણ આ રાષ્ટ્ર અમર રહેવું જોઈએ. માં રહે યા ન રહે, માં તેરા સુહાગ સદા અમર. એ વલ્લભભાઈ પટેલ. સુભાષચંદ્ર બોઝના પ્રવચનો હું ઇંગ્લિશમાં વર્ષોથી સાંભળું છું, મારા મોબાઈલમાં છે. તમે મને લોહીનું એક બુંદ આપો, હું તમને સ્વતંત્રતા આપીશ. આ બાપુ મંજીરા વગાડીને આઝાદી નથી આવી તો મૂર્ખના સરદારોએ ઠોકી બેસાડ્યું. વલ્લભભાઈ પટેલ છે ને, સરદાર વલ્લભભાઈ પટેલ છે એટલું નથી, એ કસદાર હતો, કસદાર આદમી. એની પાસે નજર હતી, એની પાસે કાન હતા. આપણું એક પાપ છે, ઘણા એક જણાએ ભૂલ કરી, આપણે થાપ ખાઈ ગયા. હા, મોડું મોડું સમજાય તો એ માનતો. હજી મોડું ને, હવે 2 વખત જ વારો આવે છે, ત્રીજી વખતે બીજું કામ શરૂ થઈ જશે. ધ્યાન રાખજો, 2 વખત જ વારો આવવાનો છે. ભાઈ ગોરધન 2 વખત જ વારો આવશે, બાકી પછી પતી ગયેલું. યાદ રાખજો. આજનો દિવસ ચમાડીમાં તો હું ઘણી વાર આવી ગયો, વલાડીમાં ઘણી વાર આવી ગયો છું. આ ગામે એક મંગલાચરણ કર્યું છે.
આ ગામે એક નવો કિલ્લો ચાતર્યો છે, એક પ્રકારની એક હૂંફ ઊભી કરી છે. ઇતિહાસ રચાય પછી લખાય. ઇતિહાસ નવલકથા નથી, પહેલું લખી નાખવાનું એવું નહીં. હિસ્ટ્રી છે એ લખાય છે, અને અગ્નિની ચિત્તા ઉપર બેસીને લખાય ને ત્યારે એ હિસ્ટ્રી કહેવાય છે. એટલું બધું અઘરું કામ છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું, કારણ કે આ બધાએ બોલતા હું બધું સાંભળતો. મેં આ બધાના લેશન લીધેલા છે. આ બધા બેઠા હતા ને એ બધાના લેશન બૌદ્ધિક લીધા છે, મેન સંજય જોશી. એટલે તમે એ જ કલ્પના કરજો, અમે તો અંદરથી દાહ થતો, દાહ. અત્યારે કોણ હરિશ્ચંદ્રનો દીકરો છે તમારું કામ પૈસા વગર થાય છે? પકડ. આ ત્રીજા ધોરણના વિદ્યાર્થીને પ્રશ્ન પૂછાણો આજે આ સપ્લિમેન્ટરીમાં. ભાઈ, આ સપ્લિમેન્ટરી પરીક્ષામાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ ભાવનગર જિલ્લામાં પ્રશ્નનો જવાબ લખ્યો છે. પોલીસનું શું કર્તવ્ય છે? તો વિદ્યાર્થી લખ્યું છે પૈસા ખાવાના. સાયકોલોજીકલ ઇફેક્ટ છે બાપુ. આમાં નિંદા ટીકા નથી. સાધુ વિષય લખી શકે, વિડિયા ઉદાહરણ કોઈક ભાંગી નાખે, એમ લખીએ કે એવું ન આપણી તૈયારી હોય તો. એટલે આ દેશના યુવાનોને વિનંતી છે, સુરતમાં જઈ ટીકોન તળિયા મથાળું હળ ખૂંટો છો 2-5 રૂપિયા આટું થઈને. બેંક બેલેન્સની 80-83 માઇન્ડ બેલેન્સ હોય તો જગત ગુલામ થઈ જાય બાપુ. અમારી પાસે કાંઈ નથી પણ બધું છે, 1 રૂપિયાનું દેણું નથી પણ બધું છે. 3 લીટીનું જ યાદ રાખવું, આંખ બગડવી ન જોઈએ, હાથ ખરાબ ન થવા જોઈએ, એટલે તમે જીતી ગયેલા જ છો. એટલે યુવાન બહેનો દીકરીઓને પણ વિનંતી છે કે આરીસાના બદલે અડધો આ દેશની સ્ત્રીઓ 1-1 કલાક પોણો કલાક આરીસા સામે તૈયાર થવામાં જાય છે. એના કરતાં તમારામાં ખોળામાં હૂતેલાને દેશની મહત્તા સમજાવો, ગાયના દૂધની મહત્તા સમજાવો, પ્રકૃતિને સંસ્કૃતિનું દર્શન કરાવો, તો એ નરપટાધર વલ્લભભાઈ પટેલ જેવા થશે. નહીતર નપુંસક થશે, મને કુઈજનું ગરડે છે, અરે મરી જા તારી જાતના. હાલડું આ કે ત્યાં કે હુઈજા મારું એ બાબા આવ્યો, અરે અમે શું બગાડ્યું તમારે? અમે ન હોત તો તમે મરી ગયેલા જ હતા. સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠારત ઠામો ઠામ. એ નવયુવાનોને મારે વિનંતી છે કે દેશ માટે જીવતા શીખો. એક લોહીનું બુંદ દમ કદમ રાષ્ટ્ર માટે. નર્મદાના પાણીની ચોરી કરીને ફૂલ પકવા અને ધંધુકા શિવલિંગ ઉપર ચડાવવા એક પટેલ આવ્યા, આકાશવાણી તો એક ખબરદાર ફૂલ ચડાવ્યો હતો. તો કે અમે લોકશાહી છે, 6 મહિના રોજડા ને હરણાનો ત્રાસ ને વાડી કરીને આ બધું પાણી વાળ્યું ને મેં પહેલી જીભ કચરી છે, ગુલાબના ફૂલનો પહેલો ફાલ ભગવાનને ચડાવો તમે ના પાડો. એ કે ધર્મનું મર્મ સમજ્યા વગર કરેલું કર્મ કુકર્મ છે. તે નર્મદાના પાણીની ચોરી કરીને ફૂલ પકવા છે એટલે આ નહીં હાલે. એમ બાપુ નૈતિકતાનો વિનિપાત થઈ ગયો. નૈતિકતા છે, નૈતિકતામાં અહીંયા આનંદ હોય, સુખ દુઃખની એસી અમે નૈતિકતાથી જીવી છે બાપુ. નૈતિકતાથી પૈસા તો મારીને લઈ આવી એટલી બધી તાકાત છે. હજી 76 વર્ષે ગમે એને હીરાન પડી ગયું એક ધોકો ઠોકીને લઈ લઈ સવારમાં 10 લાખ ને 10,000 આવે તો અમારા બાપનું શું જાય? અને કાયદાની જેલની બીક છે ને, અહીંયા બેહાડે કાંઈ ફેર પડતો નથી. દેશ મારો છે, હું દેશ માટે છું. મને કઈ મળે કે ન મળે, કપડા મળે, માન મળે, સન્માન મળે, અપમાન મળે, ગાળ્યો મળે, ગમે મળે, મારા જીવનની અંદર એક જ રાગ હોવો જોઈએ, એક જ અનુરાગ હોવો જોઈએ. ભારત માતા કી જય. વંદે માતરમ. સુજલામ સુફલામ મલય શીતલામ સચ્ચિસામલામ વંદે માતરમ. આ જ હોવી જોઈએ. તો ઇતિહાસ રચતા શીખો ચમરાડી ગામના. અને બહેનોને વિનંતી છે, 1-1 કલાક આરીસામાં મિરર લાઈફ છે કે મેડિટેશન લાઈફ છે. તમારા છોકરાને હનુમાન ચાલીસા શીખડાવો. તમારા છોકરાને પહેલેથી જ દૂધનું, હું હજી 10 શેર ગાયનું દૂધ પી જાઉં છું, હજી પીને જાય બાબરા કાપડિયા આશ્રમમાં ઘનશ્યામદાસ બાપુ પાસે બેન. અમે અમારી બાને ધાવીને મોટા થયા બાપુ, ડોટી પીને નહીં. એટલા માટે બાળકોમાં પહેલેથી જ RSS ના સંસ્કાર આવે એવું કરો, રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય એવું કરો. તમને બિન સાંપ્રદાયનું ભૂસું કરી ગયું, તુલસી ન ગમે કાંઈ નહીં, લીમડા પાસે ઉભા રહીને યુ કમ્પેર યોર લાઈફ ઇફ યુ નો ડિસિઝન પાવર. તમે તમારા જીવનને મૂલવક તમે કાંઈ કરી શકો એમ છો? ન કરીએ કે એમ તો ખાડા કેટલાય પડીને મરી જાઓ. પૂર્ણીની જરૂરત છે, બીજાનો વારો આવે. કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે કે દેશ માટે જીવતા શીખો. અમે પ્રત્યેક શ્વાસા દેશ માટે જીવીશું, દમ કદમ. અમે કોઈ વસ્તુની અપેક્ષા રાખતા નથી. અમારી કક્ષા છીનવાઈ ન જાય એનું ધ્યાન રાખે, એટલે રક્ષા થાય ને ઉપેક્ષા બંધ થઈ જાય.
છેલ્લે એક દ્રષ્ટાંત વક્તવ્ય પૂરું. ઇતિહાસ હંમેશા રચાય છે પછી લખાય છે. હિસ્ટરી રિપીટ ઇઝ સેલ્ફ. ઇતિહાસને પુનરાવર્તિત કરવાની જરૂર છે. આપણે મતદાન નથી કરતા એટલે સત્તાથી વિમુખ છે, યાદ રાખજો. આપણે મતદાન નથી કરતા એટલે સત્તાથી વિમુખ છે. આપણે મતદાન નથી કરતા એટલે સત્તાથી વિમુખ છે. એક વખત છાપ ખાઈ ગયા એટલે માનજો હવે પહેરવાના કપડાય નહીં રહે. એક વખત છાપ ખાધી પહેરવાના કપડા નહીં. સમરસતાનો અભાવ છે. વાતો થાય છે પણ સમરસતા જેવું કઈ કરતા નથી. ગલે લગાવો હરિજન ગિરિજન. संगठन गठे चलो, सुपंथ पर बढ़े चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो. मनुष्य तू बड़ा महान है, तेरी मुट्ठियों में मंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है. राष्ट्रीय स्वाभिमान, राष्ट्रीय गौरव. સુરતમાં ઓલી દીકરીનું ખૂન થઈ ગયું, હું બેઠો તો ખૂન ન થાત. એમ આમ જામ ખોખારો કહીને કહી દઉં, એ દીકરીને મારી ન શકે બાપુ. વિડીયો ઉતારનારા નપુસકોને તો મારી મારીને પહેલા મારી નાખવા જોઈએ. એ દીકરીને એક જોડાનો ઘા કર્યો હોત તો બચાવી લેવાત બાપુ. એક જણા આટલા હિજડા ભેગા થયા. પૈસાના ભિખારીઓ, વિકારીઓ અને શિકારીઓ અધિકારી તરીકેનું કામ નહીં કરી શકે, દેશને નહીં બચાવી શકે. ભાઈ બેંક બેલેન્સ તમારું કાંઈ મોથ નહીં મારી દે બાપુ. મોબાઈલ બોક ચેન બેન બધું કોક ઠોકી જાય છે ઝાપટ મારીને. અમારામાં એ તેવડ છે હજી આટલા વર્ષે. આ બારાનીના હળિયા જેવું કામ કરે છે. એટલા માટે ગૌરવથી જીવતા શીખો, ગર્વથી જીવતા શીખો. હું તો આ ગોપાલભાઈને ઘણા સમયથી ઓળખું છું. એના ફાર્મમાં હું આવી ગયો. હું તો એમ કહું છું એની બાને મારા નમસ્કાર, એના બાપને મારા નમસ્કાર છે. આવા સપૂતને જન્મ આપ્યો, આવા કામ કરનારને માણસોએ તો ધન્યવાદ આપવો જોઈએ. એને એની સંપત્તિનો માણસમાં દુર્ગુણ હોય બાપુ, ભગવાન સિવાય કોઈ ગુણ સંપન્ન છે નહીં, પણ પ્લસ પોઝિટિવ પોઈન્ટ હોય. જે પોઝિટિવ જીવન જીવે છે એ લોકો બહુ છે. હું એકવાર ગોંડલ પાસે રીબડા ગામ છે ત્યાંથી આવતો, મારી પાછળ એક મૂછુવાળા ભાઈ બેઠા. એમાં આગળ ગાડી નીકળી તો એક ભાઈ મને જોઈ ગયા, બાપુની ગાડી છે, એના હાથમાં સ્લીપર, બીડું ઠોઠું મોઢામાં, કાંટો કરી કિલો સ્લીપરમાં, હાથમાં બાકસ. એ કાંઈ વિચારે પેલા એની પાસે મારી ગાડી નીકળી કે બાપુ નમોરાણ. એની પાછળ બેઠેલો ભાઈ કે અરે આ કેવી નો હશે કે બીડીનું ઠોઠું. મેં કીધું વાલા બધું ભૂલી જા. એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો એટલું યાદ રાખ્યો એટલે હળવા થઈ જવાય, નકર હલકા થઈ જશું. એમ માણસના પ્લસ પોઈન્ટનો વિચાર કરો, આપણે હળવા થઈ જશું, નહીતર હલકા થઈ જશું. ફરીવાર ગંભીરતાપૂર્વક કહું, સમરસતા છેલ્લો ઇલાજ છે. શેરડીનું રાડું ઉપર મોડું લાગે, નીચે ગળ્યું લાગે, પણ શીશોડામાં કાઢું કરો તો તપેલીમાં બધો હરખો હરખો થઈ જાય. એમ જો સમરસતા હશે તો જ રાષ્ટ્ર બચશે. અને તમે મંગલાચરણ કર્યું છે અને દ્રષ્ટાંત આપી દીધું. એકવાર ગુરુકુલની અંદર શિષ્યોએ ગુરુજીને કીધું, ગુરુજી ઇતિહાસ લખો, ઇતિહાસ લખો. એ કે બેટા ઇતિહાસ રચાય પછી લખાય. તો કે લખો તો રચો. એમાં એક દિવસ સંદેશ આવ્યો કે યવનો છે એ મંદિરો ઉપર હુમલો કરવા આવે છે, ધાડ પાડવું. એટલે 100 લાકડીઓ 100 વિદ્યાર્થીઓને આપી દીધી. દેવ રક્ષણ કરવા ઉભા રહી જાય ચારે બાજુ. યવનો આવે છે અને મંદિર આશ્રમ તોડી નાખવાનો. 4-5 વાગ્યા ને યવનોના ધાડા તૂટી પડ્યા અને વિદ્યાર્થીઓને લાઠી દાવની ટ્રેનિંગ આપેલી. અમે લીધી જ બધી ટ્રેનિંગ, બધા સશસ્ત્રની બધી ટ્રેનિંગ લીધેલી બાપુ. હું આ પગારે છરા બાંધી રાખું. LCB ને છૂટ છે લખી લેવાની. બધા જે રાયરે જ રાખો. અમે મંજીરા વગડાવા 52 નથી થયા બાપુ. જેનું ખાય છે એને જાગૃત તો કરી ઓછા નામે. એ 100 યવનો આવ્યા, વિદ્યાર્થીઓ તૂટી પડ્યા. યવનોને બતાવી દીધા, આશ્રમ બચી ગયો, મંદિર બચી ગયું. ગુરુજી ઘાયલ થઈ ગયા. બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા, બેટા હવે હું જાઉં છું, રજા લઉં છું, પણ હવે પછી ઇતિહાસ લખજો કે આવું અહીં બન્યું હતું. ઇતિહાસ, હિસ્ટરી રિપીટ ઇઝ સેલ્ફ. હવે પછી ઇતિહાસ લખાય. એમ હવે પછી ચમારડીનો ઇતિહાસ લખાશે કે ગોપાલ નામનો એક કણબી અહીં હતો, એને વલ્લભભાઈમાં નહીં પણ રાષ્ટ્રમાં પ્રેમ હતો. વલ્લભભાઈ મીન્સ ઇન્ડિયા. વલ્લભભાઈ મીન્સ કસદાર, સરદાર નહીં, કસદાર વ્યક્તિત્વ, ચોટદાર વ્યક્તિત્વ, પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ, લીડર પાવર વાળું વ્યક્તિત્વ, પ્રકાશ સભર વ્યક્તિત્વ, ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. એના બાલ્યકાળની અંદર કેટલી બધી ચેલેન્જો હતી એનું એક દ્રષ્ટાંત આપી વક્તવ્ય પૂરું કરી દઉં. એમને પાડા લખતા ન આવડ્યું એટલે શિક્ષકે કીધું આ વાહે કાનો કરવો જોઈએ. પનેકાનું પાન, ડનેકાનું ડા, ત્યારે પાડા થાય. ત્યાં ડનેકાનો કાનો કર્યો એટલે પાડા 20 વખત લખી લાવી ગયા.
વલ્લભભાઈ કીધું આ રોજ માથાકૂટ થાય, મારી દીકરી ભૂલ પડે ને 20 વખત ચાલે એવો. કરમસદમાંથી સવારમાં 20 ને 25 પાડા પકડીને લાવ્યા, પૂરી દીધા રૂમમાં. સાહેબ આવ્યા કે આ જોણી ગણી લ્યો તો એક ખોટો છે, આમાં કાના માતાનો વાંધો હોય તો કહો તો ખરા. આ બધા પાડા આ વિદ્યાર્થી, બાકી અત્યારે રોટલારથી ધંધારથી સ્વાર્થી આ પરમાર્થી પુરુષો આવું કરી શકે. એના જીવનની અંદરથી ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, પ્રકાશ તરફ જઈ શકાય, અવકાશ ખુલ્લું મઘમગતું થઈ જાય. તો ચમારડીને લાખ લાખ ધન્યવાદ. ચમારડી ઇતિહાસના પેપર ઉપર સદૈવ ગણિત લગાવી રહી છે અને સદૈવ પ્રકાશિત રહેશે. એ જ મંગલ અભ્યર્થના મારી વાણીને વિરામ આપું અને વિદાય લઉં. ભારત માતા કી. જોરદાર તાલીઓથી ઉદ્બોધનને વધાવીએ મિત્રો. આ અવાજ હૃદયમાંથી નીકળતી હતી અને ત્યારે આપણે